હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. એકચ્યુઅલી ઘણા ક્લાયન્ટ તરફથી અમને ક્વેશ્ચન્સ બી આવતા હોય છે કે ઘણા સવાલો બી સારા છે. એનો એક બહુ સારો એક સવાલ કે સર યુકેની તો ઇકોનોમી બહુ ડાઉન છે ને યુકે મારે જવું જોઈએ કે ના જવું જોઈએ. તો ઘણી વખતે મને અમુક વસ્તુઓ ના સમજાય કે તમે ભણવા જઈ રહ્યા છો, તમારે ક્યાં એના સાંસદમાં જઈને બેસવું છે, તો તમે ઇકોનોમીને ફોકસ કરી રહ્યા છો. આ થોડુંક કોમેડી વે લાગે, બટ એક રિયાલિટી છે કે તમે શું ફોકસ કરો છો ને એના કરતાં બેટર છે તમે તમારી લાઈનને ફોકસ કરો. જેમાં તમે માનો કે આજે 12th કર્યું છે તો બેચલર પર ફોકસ કરો, બેચલર બાદ તમારા પ્લેસમેન્ટ્સ પર ફોકસ કરો. બેચલર કર્યું છે તો માસ્ટર પર ફોકસ કરો, માસ્ટરમાં શું બેનિફિટ આપે છે એ ફોકસ કરો. તમે સોશિયલ મીડિયામાંથી આવી બધી ઇન્ફોર્મેશન જુઓ ને કે ઇકોનોમી ડાઉન છે, આ છે, તે છે, આને કારણે તમારું ડિસિઝન જે છે રોંગ પડી શકે અને તમારે પ્રોબ્લેમ ફેસ કરવા પડી શકે એવું લાગે છે મને. કારણ કે આ તમારો કોન્સેપ્ટ ના હોય. તમારે જ્યારે આ તમારા સેક્ટર બને ત્યારે આ કરો તો વધારે સારું કહેવાય. આ એક મારો ઓપિનિયન શેર કર્યો છે, બાકી ચોઈસ તમારી છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.